ગુજરાતનો આવાજ। રાજકોટના ઉપલેટામાં વર્ષ 2021માં ભત્રીજીની હત્યાના કેસમાં હત્યા કરનાર કાકી સહિતનાઓને ધોરાજી સેશન્સ કોર્ટમાં થયો નિર્દોષ છુટકારો। આરોપી કાકી દ્વારા 10 વર્ષની માસૂમ બાળકીના માથાના ભાગે દાસ્તો મારી માસૂમ બાળકીની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો। બનાવ બાદ બાળકીના કાકા અને તેમના પિતા દ્વારા બનાવને છાવરવા માટેનો પ્રયત્ન કરાયો હતો। હત્યા કરનાર કાકી તેમજ હત્યાના બનાવને છાવરવાના પ્રયત્નોમાં હત્યા કરનાર કાકી તેમજ છાવરવાનો પ્રયત્ન કરનાર બાળકીના કાકા અને પિતા સામે પણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। હત્યાના બનાવને પગલે સમગ્ર ઘટના હોવાનું પણ બનાવ સમયે સામે આવ્યું હતું। હત્યા બાદ પોલીસે હત્યા કરનાર કાકી તેમજ છાવરવાનો પ્રયત્ન કરનાર બાળકીના કાકા અને પિતાની અટકાયત કરી હતી। હું એડવોકેટ અરવિંદ કાપડિયા આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ધોરાજી દ્વારા 302-201 ના આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો ચુકાદો આપવામાં આવ્યો છે। બનાવની હકીકત એવી હતી કે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની સગીર વયની 8 વર્ષની દીકરીને તેમના સગા કાકી દ્વારા દેરાણી જેઠાણીના કજિયામાં માથામાં દસ્તો મારી સગીર વયની પુત્રીનું મોત નિપજાવવામાં આવેલ હતું અને પોલીસ દ્વારા મરણ જનાર દીકરીના પિતા તથા કાકા સામે જે લોહીના ડાઘાઓ હતા એ સાફ કરી પોસ્ટમોર્ટમ ન કરાવી પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવેલ હતો, જે તમામ આરોપીઓને આજરોજ કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવેલ છે। આ કામમાં આરોપીઓ તરફે AA સાગઠિયા તથા નંબર 2-3 તરફે અમો એજી કાપડિયા એડવોકેટ રોકાયેલ હતા। હું અર્જુનભાઈ સાગઠિયા એડવોકેટ ધોરાજી બરોબર આજ રોજ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી શેખ સાહેબે આજ રોજ એક ઉપલેટાના ગુના સબબ 302-201 ના કામે એક ચુકાદો આપી અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે। આ કામમાં હકીકત એવી હતી કે જે બનાવ ઉપલેટાનું પાસે બનેલો હતો અને એમાં બાળકીનું અવસાન થયેલું હતું અને એમાં PM પણ અને એક દિવસ લેટ ફરિયાદ થયેલી હતી। આમ તમામ આરોપીઓના પુરાવો જોતા સર્કમસ્ટન્સ એવિડન્સ ઉપરનો આખો કેસ હતો અને જેમાં તમામ સાહિદોના પુરાવા જોઈ અને નામદાર સેશન જજે આરોપીઓ નંબર 1 ના વન્નાબેન, 2 ના ચેતનભાઈ અને 3 ના મયુરભાઈને નિર્દોષ ઠરાવીને છોડી મૂકેલા છે। હત્યાના બનાવ બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાળકીના કાકા અને પિતાનો જામીન ઉપર છુટકારો થયો હતો। માસૂમ બાળકીની કરપીણ હત્યાના કેસના મુખ્ય આરોપી કાકી હજુ સુધી હતા જેલવાસમાં। આ બનાવનું કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સેશન્સ કોર્ટ દ્વારા ત્રણેયને નિર્દોષ છુટકારો આપ્યો હોવાનું સામે આવ્યું છે। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।